ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી આરતી મહેતા। ગુડ મોર્નિંગ આરતી, કઈ રીતે વૈશ્વિક બજારો તરફથી આજે સંકેતો છે? ગુડ મોર્નિંગ ચાંદની। અને આજે જો ગ્લોબલ સંકેતો થોડાક આપણને મિશ્ર રહેતા દેખાઈ રહ્યા છે। યુએસ માર્કેટની જો વાત કરી લઈએ, થોડું નેગેટિવ સેટઅપ અહીંયા બનતું દેખાઈ રહ્યું છે। દિવસના ઉપલા સ્તરેથી જે અંક હતા 500 પોઈન્ટ્સનો ઘટાડો આપણને ડાઉ જોન્સમાં બનતો દેખાયો છે। S&P 500ની વાત કરી લઈએ, ઓલમોસ્ટ 1% સુધી ઘટતો આપણને જોવા મળતો દેખાયો છે અને નાસ્ડેકમાં પણ 1%થી વધુની વેચવાળી ખાસ કરીને આવતી દેખાઈ રહી છે। તો થોડાક નેગેટિવ સેટઅપ યુએસ માર્કેટ તરફથી બનતા દેખાઈ રહ્યા છે, પણ પરિણામની અસર ખાસ અહીંયા બનતી દેખાય છે, કારણ કે ઘણી બધી ટેક કંપનીઓના નંબર્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે। એપલની વાત કરી લઈએ, અનુમાન કરતાં સારા અહીંયા નંબર્સ રહેતા દેખાઈ રહ્યા છે અને ખાસ કરીને Q1 FY26ની જો વાત કરી લઈએ તો આવક લગભગ 10થી 12% વધવાની આશા અહીંયા બનતી દેખાઈ રહી છે। એની સામે જો એમેઝોનના પરિણામની વાત કરી લઈએ, ત્યાં પણ અનુમાનથી સારા નંબર્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે। 2022 બાદ જે ક્લાઉડ યુનિટ છે એની આવક સૌથી વધારે આપણને વધતી દેખાઈ રહી છે। એની સાથે Q3માં જો વાત કરી લઈએ તો એમેઝોનની જે સર્વિસ છે, વેબ સર્વિસ, એનો ગ્રોથ લગભગ 20.2% આપણને રહેતો દેખાઈ રહ્યો છે। સાથે જ ગૂગલ છે, માઇક્રોસોફ્ટ છે, એના ગ્રોથમાં 34થી 40%નો આપણને વધારો રહેતો દેખાયો છે, એટલે અહીંયા પણ એક સારા નંબર્સ આપણે જોઈ રહ્યા છે। સાથે નેટફ્લિક્સે ગઈકાલે શેર સ્પ્લિટની જાહેરાત કરી છે, એટલે ત્યાં પણ આપણે જોઈ રહ્યા છે કે એક ફોકસ આપણને રહેતું દેખાયું હતું। તો ઘણા બધા જે મોટા ટેક શેર્સ છે એના નંબર્સ આપણને અનુમાન મુજબ અથવા અનુમાન કરતાં સારા આવતા દેખાઈ રહ્યા છે, એની અસર પણ ખાસ કરીને જોવા મળતી દેખાઈ રહી છે। હવે ખાસ કરીને શી જિનપિંગ અને ટ્રમ્પ વચ્ચે જે બેઠક થઈ હતી તેમાં કઈ રીતે આઉટકમ આવ્યું છે તેના પર નજર કરી લઈએ। ગઈકાલે સાઉથ કોરિયાના બુસાનમાં આ બંને વચ્ચે આપણને બેઠક થતી દેખાઈ હતી। લગભગ 90 મિનિટ સુધી બંને વચ્ચે બેઠક જે છે તે અહીંયાથી ચાલતી દેખાઈ હતી અને ટ્રમ્પે ખાસ કરીને જે ફેન્ટેનાઇલ ટેરિફ છે તે અહીંયાથી 10% ઘટાડવાની જાહેરાત કરી છે, એટલે ચાઇના પર જે હવે 57% ટેરિફ હતા ત્યાંથી ઘટીને 47% ટેરિફ આપણને થતા દેખાઈ રહ્યા છે। બીજી બાજુ ચીને રેર અર્થ મિનરલ્સ એક્સપોર્ટ કંટ્રોલને 1 વર્ષ માટે અહીંયાથી ખાસ કરીને હોલ્ડ કર્યું છે, એટલે અહીંયા જે છે 1 વર્ષ સુધી રેર અર્થને લઈને કોઈ ડેવલપમેન્ટ આપણને નહીં આવતા જોવા મળે। અમેરિકાથી 25 મિલિયન ટન સોયાબીનની ખરીદી ચીન આપણને કરતું જોવા મળશે, જ્યાં આપણે જોઈએ છીએ કે ત્રણ કાર્ગો ઓલરેડી શિપમેન્ટ થઈ ચૂક્યા છે। બંને દેશો પોતાના એગ્રી ટ્રેડ વધારવા પર ખાસ કરીને અહીંયાથી સહમત થતા દેખાઈ રહ્યા છે અને બીજી બાજુ જે શિપ ડોક ફીસ છે એને હટાવવા પણ આ બંને દેશો જે છે ત્યાંથી સહમત થતા દેખાયા છે। સાથે ચીન ક્રૂડ અને ગેસ ખરીદવા માટે પણ સહમત થયું છે તેવું ટ્રમ્પ કહી રહ્યા છે અત્યારે, અને એપ્રિલ 2026માં ખાસ કરીને ચીનની મુલાકાતે અહીંયાથી ટ્રમ્પ આપણને જતા જોવા મળશે। તો ખાસ કરીને અત્યારે જે રીતના ડેવલપમેન્ટ આવ્યા છે આ બંને વચ્ચેની બેઠકમાં, ચાઇના પર જે ડ્યુટી હતી તે થોડી ઓછી થતી દેખાઈ રહી છે, એટલે અહીંયા ખાસ એક ફોકસ રાખવાનું રહેશે। વાત કરી લઈએ એશિયન માર્કેટની, તો ત્યાંથી પણ થોડા સંકેતો આપણને મજબૂતી તરફના બનતા દેખાઈ રહ્યા હતા। કોસ્પી, નિક્કેઈ, તાઇવાન ઇન્ડેક્સ જો પોઝિટિવ સેટઅપ બનતું દેખાયું છે, જ્યાં નિક્કેઈમાં 1%થી વધુની અપસાઇડ, પણ બાકી ઇન્ડાયસિસ શંઘાઈ, સ્ટ્રેટ ટાઇમ્સ, હેંગસેંગમાં એક દબાણ સાથેનું કામકાજ છે। તો એશિયન માર્કેટ તરફથી પણ કહી શકાય થોડાક મિશ્ર સંકેતો બનતા દેખાઈ રહ્યા છે। ગિફ્ટ નિફ્ટી શરૂઆતી કારોબારમાં મામૂલી એવો વધારો આપણને અહીંયા બનતો દેખાયો હતો, અત્યારે પણ જુઓ 13 પોઈન્ટ જેટલી પોઝિટિવિટી અને લેવલ સ્પેસિફિક 26,045ના લેવલની આસપાસ ગિફ્ટ નિફ્ટી અત્યારે સંકેતો આપી રહ્યું છે ખુલવાના। તો ક્યાંય ને ક્યાંય જે રીતે યુએસ અને એશિયા બંને બજારો તરફથી થોડાક મિશ્ર સંકેતો બનતા દેખાઈ રહ્યા છે, આપણા માર્કેટ આજે ફ્લેટ ટુ પોઝિટિવ અને એકદમ કહી શકાય કે ફ્લેટ ઓપન થાય તેવા સંકેતો અત્યારે બની રહ્યા છે। જી આરતી, આભાર આપનો.